हेलो मित्रों, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે। આગળ વાત કરીએ એ પહેલા ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું। ચર્ચા આપણે શરૂ કરીએ વિડીયોની એ બજારના ટ્રેન્ડથી થોડી ઘણી શરૂઆત કરીએ છીએ આપણા એક પરંપરા પ્રમાણે। બજાર છેલ્લે દિવસે થોડું કરેક્શન મોડમાં હતું અને છેલ્લે ઘટીને આવ્યું। બાકી આગળના ઘણા બધા સારા દિવસો જે હતા કે જે બજારને અહીંયા સુધી પહોંચાડ્યું છે અને આમ જોવા જઈએ તો પોઝિટિવ ટ્રેન્ડમાં ગણાય। ઘટનાઓમાં પણ યુએસ ફેડ કટ જે એનાઉન્સ થઈ ગયો કહેવાય કે અમેરિકામાં વ્યાજનો દર ઘટાડવાની જાહેરાત થઈ ગઈ છે, પણ અપેક્ષા પ્રમાણે નથી જેટલો ઘટવો જોઈએ। પણ જ્યાં સુધી જેરોમી પોવેલ છે ફેડ ગવર્નર ત્યાં સુધી બહુ કન્ઝર્વેટિવ જ રહેશે, કારણ કે માણસ કહેવાય ને કે બહુ ઇન્ફ્લેમેશન જે કહેવાય ફુગાવો એના ઉપર જ એને કામ કરવું ગમે છે। એટલે ફુગાવો કંટ્રોલમાં જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એને જરા પણ રેટ કટ માટે મચક નથી આપી। બાકી પોલિટિકલી તો ઘણી બધી વસ્તુઓ ચાલતી રહેતી હોય છે, પણ ઓલ ઓવર બજાર પોઝિટિવ ટ્રેન્ડમાં છે। અને હવે અહીંયાથી જેમ મેં હમણાં વાત કરી તે પ્રમાણે કે બની શકે લોકોની આશાઓ એવી બની જાય કે હવે કદાચ લાઈફ ટાઈમ હાઈ જે છે ત્યાં સુધી અથવા એને પણ ઉપર પહોંચાડી શકે। આના માટે લોજિકલી આપણે વિચારીએ મિત્રો તો ઘટનાઓ જે છે ને ઇવેન્ટ જેમ કે ટેરિફ ને મુદ્દે પ્રશ્નો થયા હતા અને પછી હવે એ વસ્તુને પચાવી લીધી છે બજારે, સ્ટેબિલિટી આવી ગઈ છે। નેગેટિવ ટેરિફની અસર અત્યારે બજાર ઉપર નથી દેખાતી અને નેગેટિવ ટેરિફ હોવા છતાં પણ અત્યારે એમ કહેવાય કે બજાર ઘણું સારું અપ થયું છે। તો ખરેખર બજારને ચલાવે કોણ, બજાર ચાલે ક્યારે? તો સિમ્પલ વસ્તુ છે કે જ્યાં સુધી લોકોનો ઇન્ટરેસ્ટ અને વિશ્વાસ ટકી રહે અને લોકોમાં બધા જ આવી જાય। ખાસ એમાં એફઆઈડીઆઈ જે છે એક અલગ સેગમેન્ટમાં ગણાય, પણ પબ્લિકનો વિશ્વાસ હજી ડગમગી જાય એવી કોઈ ખાસ ઘટનાઓ બની નથી। અને એક મારા શબ્દો યાદ રાખજો કે આપણું બજાર ખૂબ સારું એવું ક્યારે તૂટશે? તો એનો જવાબ પણ આ જ છે કે જ્યારે પબ્લિકને એમ લાગે ને કે હવે કંઈક તકલીફ થઈ છે બજારમાં, પબ્લિકનું પેનિક જ્યારે આવે ત્યારે સિગ્નિફિકન્ટ ઘટી શકે છે બજાર, કદાચ ધારણા ન હોય એવું પણ અત્યારની પરિસ્થિતિમાં એવો કોઈ પણ ચાન્સીસ નથી દેખાતા। ઉલટાનું જે કહેવાય કે પ્રશ્નો એક પછી એક સોલ્વ થતા જાય છે। ટેરિફના મુદ્દે પણ કંઈક ને કંઈક સમાધાન આવી શકે છે। આ બધી વસ્તુઓ પાઇપલાઇનમાં છે એટલે અત્યારે એવું નથી લાગતું, પણ છતાં આ એક કહેવાય ને કે મને ધ્યાનમાં આવી આ વસ્તુ કે બજાર ઘણું બધું ક્યારે ઘટી શકે એટલા માટે મોટે ભાગે આપણે રજાઓના દિવસોનો જે વિડીયો હોય છે એમાં તમારા ક્વેશ્ચન આન્સર અને એવું લેતા હોય છે એટલે વિડીયો થોડો લાંબો થશે। પણ અને એક મિત્રની કોમેન્ટ પણ આવી હતી પહેલાં જ કે બને ત્યાં સુધી 10-11 મિનિટથી ન બનાવવું। એમની વાત સાચી છે કે 10-11 મિનિટથી વધારે વિડીયો ખરેખર, કારણ કે આપણા વિડીયોમાં ગ્રાફિક્સ કે જે કહેવાય ને કે બીજા એલિમેન્ટ્સ પિક્ચરાઇઝેશન ઓછું હોય છે, કોમેન્ટ્રીઝ વધારે હોય એટલે એ વસ્તુ સ્વાભાવિક છે। પણ અઠવાડિયાનો એકાદો વિડીયો એવો આવી જાય, કારણ કે કોશિશ આપણે એવી કરીએ છીએ કે દરેકને માર્ગદર્શન મળી રહે। તેમ છતાં પણ જેમને શોર્ટકટ અથવા સમયનો બચાવ કરવો હોય એ સ્કીપ કરીને અથવા ડિસ્ક્રિપ્શનમાં આપણે કયા સ્ટોકની ચર્ચા કરી છે એ વસ્તુ પણ જોઈ શકે છે। પણ આજે જેમ જરૂરી છે કે કઈ કંપનીનો સ્ટડી કરવો અને શા માટે, અથવા તો નિર્ણય ધારો કે હું લઉં કે મારે પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો છે તો એને હું શા માટે લઉં છું, કયા હેતુથી, કેટલા સમય માટે, એમાં મારો શું ગોલ છે, આ બધી વસ્તુઓ વિચારીને લેતા હોય એના માટે વિડીયો જો ધ્યાનથી સાંભળો દરેક કંપનીને લગતો તો થોડું માર્ગદર્શન વધારે સારું અને તમારા પોતાના થોટ્સ જે છે ક્લિયર થાય। શરૂઆત કરીએ જે કંપનીથી છે પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ। પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ આમ જોવા જઈએ ગુજરાત બેઝ કંપની ગણી શકાય અને સ્ટીલ સેક્ટરની કંપની છે, સ્ટીલ અને આયર્ન ઓરનું કામ કરે છે। ખૂબ જ જૂની કંપની છે। એક સમયે આ કંપનીએ પણ રોકાણકારોને પ્રમાણમાં સારું એવું રિટર્ન આપેલું છે। ફંડામેન્ટલ્સની વાત કરીએ, બિઝનેસમાં વધારે જવાની જરૂર નથી, મેટલ સેક્ટરની કંપની તમે ગણી શકો એમ છો। ફંડામેન્ટલમાં બધી જ સ્ટીલ કંપનીઓ અથવા તો મેટલ સેક્ટરની કંપનીઓની જેમ આ કંપનીના પણ રિટર્ન રેશિયો પ્રમાણમાં ઠીક કહી શકાય 10-11-12ની આજુબાજુ આરઓસી ને આરઓઈ છે। એની સામે પી રેશિયો પણ મોડરેટ છે, એટલો બધો સસ્તો પી નથી, પણ કદાચ એનું કારણ જે છે એ બની શકે કે કંપનીની ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ ઘણું પડ્યું છે, એક એ વસ્તુ છે। ક્વાર્ટર દર ક્વાર્ટરના રિઝલ્ટની વાત કરીએ તો પ્રમાણમાં ઠીક અથવા જાળવી રાખેલું છે। કોઈ એટલો હાઈફાઈ ગ્રોથ નથી ને એટલું બધું નેગેટિવ ગ્રોથ પણ નથી। છેલ્લા બંને ક્વાર્ટરના રિઝલ્ટ ઓકે કહી શકાય એ રીતના છે। પી રેશિયો પણ મેં વાત કરી એ રીતે મોડરેટ છે અને બાકીની બધી જ વસ્તુઓમાં જોવા જઈએ તો
ખાસ કરીને રિઝર્વ વધારે પડ્યું છે, નહીંતર જનરલી મેટલ સેક્ટરની કંપનીમાં દેવું વધારે હોય, રિઝર્વ ઓછું હોય, એટલે એ રીતે થોડી સાઉન્ડ કંપની કહી શકાય, અથવા તો કંઈક એસેટ વેચીને રિઝર્વ ઊભું કર્યું હોય એ પ્રમાણેની કંપની છે. અને ખાસ કરીને શેર હોલ્ડિંગ પેટર્ન એ થોડી ઇન્ટરેસ્ટિંગ છે. કંપનીનો હોલ્ડિંગ તો છે જ, એની સાથે સાથે કહેવાય ને કે ડીઆઈઆઈનું મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ વધારે છે, એફઆઈઆઈનું એટલું બધું સિગ્નિફિકન્ટ નથી. અને સાથે સાથે એસ ઇન્વેસ્ટર જે કહેવાય મુકુલ અગ્રવાલ અને ડોલી ખન્ના, એનું હોલ્ડિંગ પણ દેખાય છે શેર હોલ્ડિંગમાં. તો આ એક કંપની માટે પોઝિટિવ બાબત કહી શકાય છે, અને મેટલ સેક્ટરની એક સારી કંપની ગણી શકાય છે. પણ ઓલ ઓવર વાત કરીએ જનરલ પર્સપેક્ટિવથી, તો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝની ઘણી બધી કંપનીઓ સાથે જો કમ્પેરિઝન કરીએ તો ઘણી કંપનીઓ બેટર આપણને મળી આવે છે. પણ તેમ છતાં કંઈક બની રહ્યું હોય એવું બની શકે છે, ફંડામેન્ટલ્સથી પણ ઉપર, કારણ કે સતત અપ ટ્રેન્ડમાં સ્ટોક મુવમેન્ટ જે છે એ જોવા મળી રહી છે. એટલે એ રીતે એનો અભ્યાસ કરવો, કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી, પણ આ રીતનો એમનો વ્યૂ લાગે છે. બીજી એક કંપની છે એક્સિસ કેડ્સ કરીને કંપની છે, જે ટેકનોલોજીમાં છે. મેઇનલી તમે કહી શકો કે આઈટી સર્વિસીસ માટેની કંપની છે. અને આ કંપની આમ જોવા જઈએ તો રોકાણકારોને બંને વસ્તુ કરી છે. ખૂબ જ એવો નીચો ભાવ પણ ગયેલો છે કે જે આપણને કલ્પના પણ ના આવે, અને ત્યાંથી એટલું બધું પણ સારું રોકાણ આપેલું છે. આ બંને પ્રકારનો ટ્રેન્ડ આ કંપનીમાં રહ્યો છે. અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ તો રિટર્ન રેશિયો ઠીક ઠીક કહી શકાય આઈટી સર્વિસીસના પ્રમાણમાં, પી રેશિયો થોડો હાયર કહી શકાય, બાકી વર્કિંગ ને બધું પ્રમાણમાં સારું છે. સાઉન્ડ કંપની અત્યારના જે ફંડામેન્ટલ્સ છે એના બધા જે આંકડાઓ છે એના ઉપરથી લાગે છે. કોઈ ખાસ સિગ્નિફિકન્ટ કોઈ વસ્તુઓ ધ્યાનમાં આવે કે કોઈ પોઝિટિવ અથવા નેગેટિવ ધ્યાનથી આમ તરત દેખાય છે એવી કોઈ વસ્તુ એની અંદર નથી દેખાતી. પછીનો એક ક્વેશ્ચન જે હતો એવેન્ટેલ કરીને કંપનીનો છે, તો આ કંપની માટેનો એક અલગથી સ્ટડી અથવા એક અલગથી વિડીયો આવી શકે છે. એટલે અત્યારે આપણે એને પેન્ડિંગ રાખીએ છીએ, કારણ કે આમ જોવા જઈએ તો ઘણા બધા ક્વેશ્ચન્સમાં હજી બની શકે કે કોઈને કોઈ કંપનીઓ સ્કીપ થતી હોય અથવા રહી જતી હોય. પણ કોશિશ એવી પણ હોય કે જ્યારે પાછું સમય મળે અને આપણે વિડીયોને સ્ક્રોલ કરીને કોમેન્ટ ચેક કરવાનો સમય મળે ત્યારે એને આપણે ઇન્ક્લુડ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીએ છીએ. અને જે તમારી કોમેન્ટ્સ આવે છે ઘણી બધી ઇન્સાઇટ આપે છે. ઘણા મિત્રોની ખૂબ સરસ કોમેન્ટ આવે છે. મને ખાસ એ ઇન્ડિકેટ કરવાનું મન થાય છે કે એક મિત્રે લખ્યું હતું મારા શર્ટ ઉપર, ત્યારે ટી શર્ટ કે શર્ટ હતું, એના ઉપર એક કંપનીનો લોગો હતો અને એ ફિલિપ્સનો હતો. કારણ કે હું વચ્ચે ઘણા સમય સુધી ફિલિપ્સના લાઇટિંગ ડિવિઝન, જે ડેકોરેટિવ લાઇટ્સ ડિવિઝન હતું કે જે પછી બંધ કરી દીધું કંપનીએ, એની સાથે જોડાયેલો હતો. એટલા માટે એ વસ્તુ કોન્ફરન્સમાં કે મિટિંગ્સમાં ને એમાં આ બધું જે કહેવાય કે કોમ્પિટિશન થતી હોય ત્યારે આપણે જીત્યા હોય એટલે એ આપણને ગમતું હોય. પણ હવે ઘણા વર્ષો થઈ ગયા, પણ આપણે જીતેલી વસ્તુઓ હોય એટલે આપણા માટે થોડી વધારે લાઇકવાળી હોય. પણ ફિલિપ્સની વાત એમણે પૂછી હતી કે લિસ્ટેડ છે, પણ લિસ્ટેડ ઘણા સમય પહેલાં ડિલિસ્ટિંગ થઈ ગયો છે અને હવે ફિલિપ્સની લિસ્ટેડ એન્ટિટી કોઈ પણ નથી. બીજી ઘણી ઇન્ટરેસ્ટિંગ લાઇટિંગ કંપનીઓ છે જેની વાત પણ આપણે કરી છે. તો આ રીતે, અને હજી એક સબસ્ક્રાઈબરની કોમેન્ટમાંથી જ ખૂબ એક ઇન્ટરેસ્ટિંગ કંપનીનું નામ મળ્યું છે. એ આમ જોવા જઈએ તો એક્ટિવલી વોચ લિસ્ટમાં નહોતો ખ્યાલ હતો, પણ છતાં બી એ ઘણી સરસ કંપની, એટલે કઈ રીતે કે એને સ્ટડી કરવા માટે સારી લાગી છે. એ છે લેટિસ ઇન્ડસ્ટ્રીઝ. LETT લખીને કરશો તો તમને પછી મળી જશે. આ કંપની જે છે સબમર્સિબલ પંપ બનાવે છે અને જોગાનુજોગ આ પણ ગુજરાતની જ કંપની છે. શરૂઆતમાં આમ જોવા જઈએ તો મેનેજમેન્ટ જે છે કદાચ ગુજરાત આઉટ ઓફ ગુજરાતનું હોઈ શકે, કારણ કે સરનેમ જે દેખાય છે ગર્ગ ફેમિલી એ પાસેથી ઇક્વિટી લઈ અને આ કંપની બનેલી ફોર્મ થઈ છે. હજી એ પણ એમાં ડાયરેક્ટર તરીકે સારું એવું હોલ્ડિંગ ધરાવે છે. તો લેટિસ ઇન્ડિયા કરીને કંપની છે. કંપનીનો બિઝનેસ મેઇનલી સબમર્સિબલ પમ્પ્સનો છે. સબમર્સિબલ પમ્પ્સમાં જોવા જઈએ તો મિત્રો બહુ ઘણા પ્લેયર છે અને ગુજરાતમાં તો એનું ઘણું મેન્યુફેક્ચરિંગથી માંડી અને ઘણી કંપનીઓ ખૂબ કામ કરે છે. ઇવન એક આમ કહી શકાય કે કોમોડિટી ટાઈપનું પણ માર્કેટ કહી શકાય, કારણ કે રાજકોટને એની આજુબાજુમાં સબમર્સિબલ પમ્પ્સ જે છે એની ઇન્ડસ્ટ્રી પુષ્કળ પ્રમાણમાં વિસ્તાર પામેલી છે અને આખા ઓલ ઇન્ડિયા લેવલે એમના ઓપરેશન હોય અને ખૂબ સારું કરતી હોય એવી કંપનીઓ પણ છે. અને ઠીકથી માંડી અને બધી રેન્જની ઘણી પુષ્કળ કંપનીઓ છે. પણ આ કંપની સ્ટડી એટલા માટે કે બહુ નાની કંપની છે, લગભગ 100-150 કરોડનું જ માર્કેટ કેપિટલાઇઝેશન છે. 18ની અંદર કંપનીનો IPO આવેલો. રિટર્ન રેશિયો ઠીક કહી શકાય, ઇન્ટરેસ્ટિંગ કહી શકાય, બહુ પુઅર નથી. પી રેશિયો પણ મોડરેટ છે
અને કંપનીનું વર્કિંગ જે છે એ પ્રમાણમાં સારું છે. રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ ખૂબ સારો દેખાઈ રહ્યો છે. એટલે આ કંપનીને વોચ લિસ્ટમાં રાખી ટ્રેક કરવી જોઈએ. ઇક્વિટી પેટર્ન જે છે એમાં કંઈ ખાસ ઇન્ટરેસ્ટિંગ એટલી બધી વસ્તુ નથી. કોઈ કહેવાય કે ઇન્સ્ટિટ્યુશન્સ હોલ્ડિંગ કે આ તે પ્રમોટર અને પબ્લિક એ વધારે લાગે છે. અને કંપની શરૂઆતમાં કંઈક છત્રાલથી શરૂ કરી હતી ને ત્યાર પછીથી નરોડા શિફ્ટ કરી છે. એ રીતની આપણને ઇન્ફોર્મેશન મળે છે. પણ ઇન્ટરેસ્ટિંગ કંપની છે, જોવી જોઈએ. અત્યારે 20 રૂપિયાની આજુબાજુ ચાલે છે. 18-20નું એનું બોટમ છે. લગભગ 18 રૂપિયાનો સ્ટોપ લોસ ચાર્ટ પ્રમાણે આવતો હશે શોર્ટ ટર્મ માટે. ઉપર લગભગ 40-45 સુધી ગયેલો છે. તો કેટલાક ક્વાર્ટરના રિઝલ્ટ ટ્રેક કરાય, કારણ કે ગ્રોથ દેખાય છે, પ્રોફિટેબિલિટી ઇમ્પ્રૂવ થતી થોડી ઘણી દેખાય છે. પણ છતાં સાવચેતીથી જોવું જોઈએ, કારણ કે બહુ નાની કંપની છે, માહિતી ખૂબ ઓછી છે. માર્કેટ જે છે ખૂબ જ કહેવાય ને કે અઘરું છે એમાંથી સારો એવો પ્રોફિટ કાઢવો. બાકી જે મીન્સ કે પંપ્સની કંપનીઓ જે છે, જેમ કે શક્તિ પમ્પ્સ છે, ઓસવાલ પમ્પ્સની હમણાં જ આપણે વાત કરી હતી, એ સિવાય પણ ઘણી છે. કિર્લોસ્કર ઓઇલ છે, કિર્લોસ્કર ન્યુમેટિક છે, કે આ બધી જે કંપનીઓમાં ક્યાંક ને ક્યાંક પમ્પ્સ આવે છે, ભલે અલગ સેગમેન્ટ હોય આખા. તો એ બધી આખી અલગ છે. એનું કારણ એ છે કે એ બધી ડાયનેમિક અને ઓલ ઓવર ઇન્ડિયા નહીં, વર્લ્ડ લેવલે કામ કરતી પણ એમાંથી ઘણી કંપનીઓ છે. જ્યારે આ એક લિમિટેડ સેગમેન્ટમાં કામ કરતી છે. પણ સાથે સાથે સોલાર પમ્પ્સમાં જો કામ શરૂ કરે તો એ અત્યારે હાઈ ગ્રોથ સેક્ટર ગણી શકાય. એટલા માટે ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ કંપની લાગી છે લેટિસ ઇન્ડિયા જે છે એ. પછી એક મિત્રે SBIનો એક ફંડ માટેની વાત કરી છે. તો મિત્રો, મ્યુચ્યુઅલ ફંડની 1-2 વિડીયો આપણે બનાવી છે, પણ પછી એક લાર્જ કેપની એટલે નથી બનાવી કે આખું માર્કેટ જે છે એમાં ચેન્જીસ હતો અને કોઈ એનું એટલું રિલેવન્સ નહોતું. સ્મોલ કેપનો જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે પરિસ્થિતિ એ હતી જ કે સ્મોલ કેપ જે ચાલેલા હતા હજી પણ અહીંયાથી ચાલી શકે એવી જોગવાઈ હતી. અને જો તમારું હોરાઇઝન 4-5 વર્ષનું કે લાંબા ગાળાનું હોય તો સ્મોલ કેપનો સ્ટડી કરવો જોઈએ. હવે પછી મિડ કેપ જે છે એ મિડ કેપનો પણ સમય પ્રમાણમાં સારો જ રહ્યો છે, પણ છતાં મિડ કેપમાં હજી એવું માની શકાય કે થોડી ગ્રોથની જોગવાઈ છે, કારણ કે મિડ કેપ એટલે થોડી સ્મોલ કેપ કરતાં ફંડામેન્ટલી સ્ટ્રોંગ અને પ્રમાણમાં સારી કંપનીઓ હોય છે. પણ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આખી એક અલગ જ પેલાથી જવું જોઈએ. અને ઘણી વખત વિડીયોમાં પણ આપણે વાત કરી છે કે નાના રોકાણકારોએ બને ત્યાં સુધી પોતે ટ્રેડિંગ કરે એના કરતાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે તો પણ એવા ઘણા ઓપ્શન્સ છે કે જેમાં આપણને 15%થી શરૂ કરી 20-30% સુધીનું રિટર્ન છેલ્લા વર્ષોમાં મળેલું છે. અને ટૂંક સમયમાં જ આ જ બધી ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી માટે, જેમ મેં ગયા વિડીયોમાં પણ વાત કરી હતી, કે આવનારા સમયમાં એક ગ્રુપ બની અને આપણે એક ગ્રુપમાં આપણા પોતપોતાના ડિસ્કશન કરીને કે વધારે માહિતી મેળવી શકાય, રોકાણને લગતી જે છે, રોકાણને લગતી પ્રોડક્ટ જે છે એની માહિતી મેળવી શકાય, એ રીતની આપણે શરૂ કરીએ છીએ એક્ટિવિટી. કદાચ મેં ત્યારે 15 દિવસની વાત કરી હતી, એકાદ અઠવાડિયું વધારે ઓછું થઈ શકે છે. કોશિશ એવી છે કે વહેલું શરૂ થાય, પણ થઈ જશે એટલે દરેક મિત્રને જાણ કરીશું. અને એ પણ એક વ્યવસ્થા એવી છે કે જેથી આપણને માર્ગદર્શન અથવા તો કંઈક ઇન્સાઇટ મળી શકે. ફરીથી મિત્રો, કોઈ લેવેજની કે એવી કોઈ ભલામણ નથી. અહીંયા જે સ્ટોક ડિસ્કસ કર્યો છે ખાસ કરીને તમારું સ્ટડી કરશો અને ખાલી કંપનીનું નામ લખો છો, એની સાથે સાથે એ કંપનીમાં તમને શું લાગે છે અથવા તમે એને કયા રીતે વિચારો છો. ઘણા મિત્રો ઘણી વખત લખે છે કે આ શેર લોંગ ટર્મ માટે કેવો લાગે છે, તો એનો જવાબ એ રીતે, એ ગાઈડન્સ કે એનો જે કંઈ વિશ્લેષણ છે એની માહિતી એ પ્રમાણે વિચારી શકાય. ઘણી વખત એવું બને કે આ શેર શોર્ટ ટર્મ માટે કરી શકાય કે કેમ, તો આવો સ્પેસિફિક ક્વેશ્ચન હોય તો બની શકે કે થોડી વધારે માહિતી મળી શકે, વધારે કોઈ પોઈન્ટ્સ આપણને એવા ધ્યાનમાં આવી શકે છે. અને વિડીયો એન્ડ કરીએ એ પહેલાં ફરી એક વખત જૂના સ્ટોકની જે એક આપણે રિવિઝન લઈ લઈએ, જેમાં બેલ અને એપોલો માઇક્રોસિસ્ટમ આ બંને, એના વિશે હમણાં છેલ્લે વધારે વાત થાય છે. એમાં એપોલો માઇક્રોસિસ્ટમ જેમ આગળ વિડીયોમાં કીધું હતું એમ કે 350 પહોંચશે, તો એ ટાર્ગેટ એમને પૂરો કર્યો છે. મારું પ્રમાણમાં બહુ ઓછું હોલ્ડિંગ હતું, ખાલી વોચ લિસ્ટ માટેનું હતું, કારણ કે મારું કન્વિક્શન બેલમાં હતું. પણ તેમ છતાં જ્યારે એમ લાગ્યું હતું કે હવે એપોલો ચાલશે, ત્યારે વિડીયોમાં આપણે વાત કરી હતી કે અત્યારે હું હવે બેલ માટેનું હોલ્ડિંગ વધારવાનું કે એડ કરવાનું સ્ટોપ કરું છું અને એપોલો માઇક્રોસિસ્ટમમાં ધ્યાન આપું છું. પણ આપણા ફંડ લિમિટેડ હોય એટલે એવી કોઈ ક્વોન્ટિટીમાં એટલીસ્ટ મારાથી કામ નથી થઈ શક્યું. પણ હવે 350 કે 360 પછી એપોલો માઇક્રોસિસ્ટમ પણ થોડો કન્સોલિડેટ થઈ શકે છે. તો પર્સનલી જો મારી પાસે હોલ્ડિંગ હોત તો મેં ફરીથી હવે બેલ તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું હોત, કારણ કે જે મારી અપેક્ષા હતી કે 340-50 સુધી જાય, પણ બહુ લાંબો સમય સુધી એ ડાઉન રહ્યો નહીં. અને આપણી જેમ બધા જ રાહ જોતા હતા કે નીચે આવે તો એડ કરવાનો, લગભગ 370ની આજુબાજુથી ફરીથી 400 સુધી પહોંચી ગયો છે. પણ હવે બહુ કોશિયસલી એમાં પણ
ટ્રેડ કરવું જોઈએ. હાઈ પ્રાઇસને જ્યારે ખૂબ વધેલો સ્ટોક હોય ત્યારે કેટલાક ફેઝ એ રીતના આવતા હોય છે મિત્રો. આ વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ ચોક્કસ લખશો મિત્રો. વધુને વધુ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરશો. અને આના પછીના વિડીયોમાં એક ઇન્ટરેસ્ટિંગ કંપની 1 અથવા 2 નો વિચારણા ચાલે છે કે બેની ડિસ્કશન કરવી કે એકની એ લગભગ સોમવાર સુધીમાં આવી જશે. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.